પણ ગામ રાયપુરની માલિકો જીવું નામની દીકરી જેને અત્યારે આપણે જીવણી કહી છે. જે તો બા ઘરે નમરે અને ગામમાં બિલાડું મરી ગયું. મીંદડું મરી ગયું તું ગામના માણા તેડવા આવ્યા કે જે તો બા ઘરે છે, જે તો જાપડો ઘરે છે. અવાજ દીધો હાંભળો ને જેતબા ત્રીજો અવાજ માર્યો એ જેતો બા જળાપ મોઈકી માં જીવણી રહી માં જીવું બાઈને નીકળી. અને જીવણી બાઈને નીકળીને તઈ કીધું કે કોણ એ જેતીઓ કરે છે કે જેતો નથી કરે એની જીવણી કરે છે બાપ, એની જીવણી કરે છે. અરે જેની દેવી ઘરે હોય, જેની માતા ઘરે હોય, જેના વડવાની દેવી ઘરે હોય, એના વાળ વાકા ન થાય ભાઈ, એના વાળ વાકા ન થાય. બેન જીવું હા બા ગામમાં મીંદડું મરી ગયું છે. જીવુએ કીધું કાલો હું આવું, એમાં શું થઈ ગયું, મીંદડું ઉપાડવા હું આવું કે દાંતણની હોટી હતી કાકા, દરવાજા પાસે પડી હતી ઢકલી પાસે દાંતણની હોટી પડી હતી, દાંતણની હોટી લઈ કાઢવી અને જીવણી રહીને એ જીવું રહીને ઉઘાડા પગે બજારની માલિકો હાલી નીકળી. ભલાય 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 ખોડિયાર ભલાય. ભલાય ભલાય. તાઈ બજારમાં હોટી લઈ કાઢીને ગઈ ને બિલાડી રહીને મીંદડી રહીને મરેલી પડેલી પણ એના નાના નાના બસારિયાની ક્રામ વાવ કરતા હતા. જગતમાં કોઈની માં ન મરેલી જોઈએ, બીજું તો બધું ઠીક છે. એ પોતાના 4-5 બચલા હતા ને એ માથે ક્રામ વાવ કરતા હતા અને જીવુથી જોવાનું નહીં. હા હા જેની માં મરી જતી હોય છે એના ઉપર શું દશા થતી હોય છે. ધડ નોરીકું આહોણું ખરી ગયું મારી જીવની આંખમાંથી બાપલી આવો. પોતાના બાપની દેવી મેલડી હતી એને સંભાળી. ભલાય 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 મેલડી ભલાય. પોતાના બાપની દેવીને સંભાળી કે હાય મારા બાપની દેવી આ મેલડી માળી હા તો અબોલ જનાવર કહેવાય. માળી નાના નાના બચલા છે ના બચલા એની માં મરી ગઈ. અને જો આજ કદાચ જીવો બોલાવે ને મેલડી નો આવે તો મારા બાપની પાઘડીના સોદાની જીવણીના શરીરમાં જેમ સમકારો થાય ને એમ શરીરની માલિકો સમકારો થયો. જીવને એમ થઈ ગયું કે નો કે પણ મારા બાપની દેવી આવી બાપલી આવી. દેવગતિમાં તો ખાલી સમકારો જોઈ ભાઈ, બીજું કાંઈ ન હોય. મારા બાપની દેવી આવી એ દાંતણની હોટી હતી ને. ભલાય ભલાય મેલડી ભલાય. કાકા એ દાંતણની જે હોટી હતી ને એ બિલાડીને એકવાર નહીં અને 3 વાર હોટી મારી, ત્રીજી હોટી બિલાડી ઠેકડો મારી કરી અને હાલ
હાલતી થઈ ગઈ અને પોતાના બૈસલા ભેગી થઈ ગઈ એમ દેવી એમ ભુવાને એમ કહે છે કે કદાચ ને કોઈ મરતું હોય અને કદાચ ને જો કદાચ ને હાસી ગતિએ જો કદાચ ભલાય હાસી ગતિથી કદાચ ને મને સંભાળો અને હાસા હૃદયથી સંભાળો કદાચ ને નનામીના બંધ હોય ને જો પર બંધ થોડો થોડી નો તોડી નાખું ને કદે તો તારા બાપની દેવી નો કહેવાય તારા વડવાની દેવી નો કહેવાય મેલડી રહીને મેલડી જેવી દેવી નો મળે મેલડી જેવું માં નો મળે બાપ મેલડી જેવો ધણી નો મળે પણ મેલડી એ અમે દુખિયા રે આજ મને દુખિયા ને તું દુખ બતાવ પછી ત્યાંના મઠડા એ મેલડી તું રાખતી નહીં જદી હુના આજ મને ખમકારો કરવાને જદી દેવી રામ રામ દુઃખમાં હારું ઓઠણું ઓઠવા ચડ્યું નહીં એ મેલડી મારી દેવી મેં દુઃખમાં હારું ઓઠણું ઓઠ્યું નહીં એ મારા દુખિયાની દેવી તને ટપોરો હોય નહીં રે આરી રે નબળો એ માણા જાણી કારવી મેલડી મને દુઃખ બતાવતી નહીં રે આરી માડી નબળું એ પાતર જાણી કારવી મેલડી તું દગો જ દેતી મારી કામરું દેશની કિરાયું મારી ભમાર ગુફાની ભમરી માળી જોગી એ સતી રાજા બની દેવી કોણ બી મયારણ તને ટપોરો હોય મારી દુબળા માણસની એ યાતડી દુભાઈ કદી તને કેમ કોઈનો નિહાકો લેવો હારો અને કોક
જિંદગીમાં નિહાકો ન લેવાય. ભવની શેટીઓ પડી જાય. ભલાઈ જીવણી ભલાઈ આતેડીનો કોક દી નિહાકો લાગી જાય તેથી પેઢીઓમાં કોઈ દી કોટા ન ઉગે ભગત. પણ જો કોક દી આતેડીનો હારો આશીર્વાદ મળી જાય ને, આતેડીનો ભુવા કોક દી હારો આશીર્વાદ મળી જાય ને અને એમ કે જા બેટા તારી પેઢીની પેઢીઓ સુખી રહેશે, તેથી કદાચ ને 1000 વાના માત્ર થાય ને એ બોલેલા બોલ કોઈ દી પાછા ન પડે બાપલિયા. કારણ કે તેથી એ ન બોલી હોય કોક એનું ધર્મ બોલી ગયું હોય બાપલિયા. દેવીને ઓળખવી ને એ તો બહુ અઘરી વાત છે. કાળા માથાનો માનવો દેવીને ન ઓળખી શકે, ધર્મને ન ઓળખી શકે, એ ઓળખવાની બહુ વાર છે બાપલિયા. સમજ્યા? મારી મધરી રાતના ગજરાના સમારની દેવી. હા મેલડી હા. તાઈ તો કીધું છે ને બાપલિયા, પાણી લપાને મારા હિરિયા, પાણી લપાને રે મેલડી બોલું હીરા. પાણી ડોકે